જુહી હું અત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તાર જે અમદાવાદનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો અહીંયા આગળ જે સીજી રોડને જોડતો જે રસ્તો છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ તો વરસાદી એક ઝાપટું જ પડ્યું છે ત્યાં તો આ પોશ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાઈ જવાના કારણે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે લોકો ત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। જોકે ટ્રાફિક જેવી પરિસ્થિતિ પણ અહીંયા આગળ સર્જાઈ છે। વાહન ચાલકો ખૂબ જ સાવચેતી સાથે અહીંયા આગળ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે કારણ કે આગળ મીઠાખડી અંડરપાસ બંધ છે। મીઠાખડી ગામમાં પણ પાણી ભરાઈ ગયું છે। આપ જોઈ શકો છો જે રિક્ષા ચાલક છે કારણ કે પાણી એટલા ભરાયા છે ત્યારે લોકો અટવાવા નથી માંગતા અને ખૂબ જ સાવચેતી સાથે અત્યારે લોકો બહાર નીકળી ગયા છે। આ પ્રશાસનના પાપે તમામ જે વાહન ચાલકો છે તેમને ભાલે હાલાકીનો સામનો છે તે કરવું પડી રહ્યું છે। ખાસ કરીને મસ્ત મોટા ટેક્સ છે તે એએમસી વસૂલ કરતું હોય છે પરંતુ જે પાયાની જે સુવિધા આપવી જોઈએ તે નથી આપવામાં આવતી અને તેને જ લઈને અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારો જે પોશ વિસ્તાર કહેવામાં આવે છે તેવા જ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના કારણે તમામ લોકો છે તે હેરાન પરેશાન થઈ જતા હોય છે। ટ્રાફિક જેવી સમસ્યા છે તે પણ ઊભી થતી હોય છે અને લોકોને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ન માત્ર આ વિસ્તાર પરંતુ અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે। એ પછી એઈસી રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। વાડીનાથ ચોક પર આપ જોઈ શકો છો આ પાણી ભરાઈ જવાના કારણે અહીંયા આગળ અકસ્માત સર્જાતા રહી ગયો છે કારણ કે રિક્ષા ચાલક અહીંયાથી વળી રહ્યા હતા અને ત્યાં જ જે બાઇક ચાલક છે તે એમને અથડાયા અને એના કારણે અકસ્માત થતા રહી ગયો છે। આપ જોઈ શકો છો લોકો ભારે જહેમત છે તે અત્યારે ઉઠાવી રહ્યા છે કારણ કે અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે અને આ પ્રશાસન માત્ર ને માત્ર મોટી જે વાતો છે તે કરી રહી છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે શૂન્ય જોવા મળતી હોય છે। જુહી જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે।